લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. હળવદ રોડ સ્થિત શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સાધના વિદ્યાલય દ્વારા શનિવારે રત્નાકર 2026 નામે વાર્ષિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 800થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા ઉપસ્થિત હજારો પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. મહોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ મનોરંજન સાથે ગહન સામાજિક સંદેશો રજૂ કર્યા હતા. દીકરો દીકરી એક સમાન થીમ પર રજૂ થયેલી કૃતિઓએ સ્ત્રી સશક્તિકરણનો સંદેશ આપ્યો હતો, જ્યારે નારી શક્તિ પર આધારિત પ્રસ્તુતિઓએ ખાસ પ્રભાવ પાથર્યો હતો. આધુનિક યુગમાં સંતાનોના ઘડતરમાં માતા પિતાની ભૂમિકા અંગે રજૂ થયેલ નાટકે વાલીઓને વિચારતા કર્યા હતા. સાથે જ ગુરુકુળ પરંપરા મુજબના શિક્ષણની ઝલક પણ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આધુનિક લાઇટિંગ અને 3D સાઉન્ડ સિસ્ટમના ઉપયોગથી રાસ ગરબા અને દેશભક્તિના ગીતોએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. વાલીઓની વિશાળ ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણ ઉત્સાહભર્યું બનાવી દીધું હતું. આ સમગ્ર આયોજન સંસ્થાના સંચાલક ડૉક્ટર દિલીપભાઈ માકાસણા તથા આર.સી. પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પડ્યું હતું. અંતમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. જિગ્નેશભાઈ છે. હું સાધના વિદ્યાલયમાં અભ્યાસ કરું છું, ધોરણ 10માં. અમારા સ્કૂલમાં દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે આ વર્ષે પણ રત્નાકર વાર્ષિકોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષે આવી રીતના આયોજન કરવામાં આવે છે. આમાં LKGથી માંડી ધોરણ 12ના વિદ્યાર્થીઓ ભાગ લે છે અને હું એવી શુભેચ્છા પાઠવું છું કે દર વર્ષે આવી રીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે. 18/4/2026 ને શનિવારના રોજ અમારી શાળામાં વાર્ષિક ઉત્સવ એટલે કે રત્નાકરની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. તેમાં KGથી 12 સાયન્સ સુધીમાં અભ્યાસ કરતા લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર મેળવેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. તેમજ વર્ષ દરમિયાન જ્યારે ખેલ મહાકુંભમાં જે વિદ્યાર્થીઓ પ્રથમ, દ્વિતીય, તૃતીય જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ આવ્યા હોય એનું પણ સન્માન કરવામાં આવ્યું. તેમજ પ્રદેશ કક્ષાએ, રાજ્ય કક્ષાએ કલા ઉત્સવમાં જે વિદ્યાર્થીઓનો પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવ્યો છે તેનું પણ સન્માન કરવામાં આવ્યું. ટૂંકમાં રત્નાકર કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિને સાજે તેવા આબેહૂબ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા અને ખરેખર આ કાર્યક્રમ જોઈને સમગ્ર વાલીશ્રીઓ અને સમગ્ર ધાંગધ્રાની જનતા મંત્રમુગ્ધ બની જઈ. મને એવું કહેવામાં આવ્યું કે સાહેબ, અમે ઘણા સમયથી રાહ જોતા હોય છે કે સાધનાનું વાર્ષિક ફંક્શન ક્યારે આવે. ખરેખર આજે આ બધા વાલીઓનો એટલો બધો સાથ સહકાર મળ્યો અને ધાંગધ્રાનો ખૂબ પ્રેમ મળ્યો છે અને મળતો રહેશે એવી આશા સાથે હું અસ્તુ.